હરિપર ગામે સીસીટીવી કેમેરા લાગ્યા. ભુજ તાલુકાના હરિપર ગામે 18 સીસીટીવી કેમેરા લાગ્યા. સીસીટીવીના માધ્યમથી અનેક ગુનાઓ ડિટેક્ટ થયા છે. કચ્છમાં 1457થી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી એક ડિજિટલ સિપાઈ જેવું કામ થશે. 30 કિલોમીટર સુધી આસાનીથી જોઈ શકાય તેવા હાઈ રિઝોલ્યુશનવાળા સીસીટીવી કેમેરા જખો મરીન અને માંડવી મરીનના દરિયા કિનારે લગાડવાની કાર્યવાહી ચાલુમાં છે. ગુજરાત સરકારના સુરક્ષા હેતુની યોજના અંતર્ગત સીસીટીવી કેમેરાના અભેદ નેટવર્ક અનોખી પહેલ શરૂ થઈ છે, જેમાં લોકોની લોકભાગીદારી અને સરકારના સહયોગથી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે. 457 સીસીટીવી કેમેરા અત્યાર સુધી પશ્ચિમ કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં લગાડી દેવામાં આવ્યા છે. કોસ્ટલ વિસ્તાર, શહેરી વિસ્તારોમાં, ગામડાઓમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લોકભાગીદારી અને સરકારના સહયોગથી લગાડવામાં આવ્યા છે. સીસીટીવી લગાડવા માટે ગૃહ ખાતા દ્વારા સહયોગ પણ મળી રહ્યું છે. આપણા પશ્ચિમ કચ્છ જિલ્લામાં આપ જોઈ રહ્યા છો કે કોસ્ટલ વિસ્તાર છે, સાથોસાથ આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ છે. આપણા ગૃહ વિભાગના આપણા ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ, આપણા ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી મોથલિયા સાહેબના માર્ગદર્શનથી આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે જે પશ્ચિમ કચ્છને સેફ એન્ડ સિક્યોર પશ્ચિમ કચ્છનું જે એક સૂત્રના અનુસંધાને વિવિધ કાર્યક્રમો, વિવિધ યોજનાઓ બનાવી છે, જેના ભાગરૂપે સમગ્ર કચ્છના પશ્ચિમ કચ્છની અંદર નાના ગામની અંદર પણ આપણે કેમેરાઓ ગોઠવવામાં સફળતા મળી છે. આ સફળતાની પાછળ આપણા કચ્છના નગરજનો, ગ્રામ્યજનો અને આપણા શ્રી ગૃહ વિભાગનું ખૂબ જ સહકાર મળ્યો છે. એટલે સરકાર અને પ્રજાના સહકારથી જે આપણે કેમેરા લગાવવામાં સફળતા મળી છે, એ સંખ્યા જાણીને પણ આપણે નવાઈ લાગશે કે આપણે કુલ 1457 કેમેરા લગાવ્યા છે. આ તમામ કેમેરાઓ સતત કાર્યરત રહેશે, સતત એના ઉપર મોનિટરિંગ રહેશે અને કોઈ પણ ગુનેગારો એમાંથી છટકી નહીં શકે એવી રીતે વ્યૂહાત્મક રીતે લગાવવામાં આવ્યા છે કે ક્યાંય પણ મૂવમેન્ટ એવી ઇલીગલી થશે તો આપણા ધ્યાન પર આવશે. અને મને કહેતા ગૌરવ થાય છે કે આપણે 2 કેમેરા એવા લગાવ્યા છે કે દરિયાની અંદર 30 કિલોમીટરની રેન્જ સુધી આપણે હરેક વસ્તુને નિહાળી શકશું. એ આપણા ગૃહ વિભાગના અને આપણા ગ્રામજનોના સંયુક્ત સહકારથી સતત પોલીસ પ્રજાનો મિત્ર બનીને ઊભી રહેવા માટેની જે તત્પરતા અને સૂત્રતા છે, એને સાર્થક કરવા માટેનો એક અમને અવસર મળ્યો છે. તો તમામ કચ્છવાસીઓના અમે આભાર માનીએ છીએ કે એની સેફ એન્ડ સિક્યોર કચ્છ સાર્થક કરવામાં એ લોકોએ ખૂબ મદદ કરી છે. અને આપના માધ્યમથી હું હજુ એ કહેવા માગું છું કે જે જગ્યા, અમુક જગ્યાઓ એવી પણ છે કે જે હજુ કેમેરાની જરૂર છે, ત્યાં પણ લગાવવાની કાર્યવાહી આપણે ચાલુ રાખશું. અને આ માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે જે કાંઈ ખર્ચ થશે એનો 50% ખર્ચ સરકાર ભોગવશે. દાખલા તરીકે 2 લાખ સુધીની મર્યાદામાં મેક્ઝિમમ 2 લાખ સુધીની સહાય કરી શકશું. પણ માનો કે 3 લાખના કેમેરા લગાવો તો એમાંથી 1.5 લાખ સરકાર આપશે, 1.5 લાખ ગ્રામજનો આપશે. તો આપણે વધુ આ ઝુંબેશને આગળ વધારીએ એવી અભ્યર્થના. મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો. એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે. ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે. કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન. ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે. સંપર્ક નંબર 9712677735 99793 26441.